ખ્રિસ્તમાં મારા વહાલા ભાઈઓ અને બહેનો, આજે ફરી એકવાર હું તમને આ ચોથા ત્રિમાસિકના 11મા સાબાસાના પાઠમાં આવકાર કરું છું. વહાલાઓ, આજે આપણે ફરી એકવાર દેવના મહિમાના માટે દેવના વચનો છે સાબાસાના પાઠના માધ્યમથી આપણે શીખવા તરફ જઈ રહ્યા છીએ. ત્યારે આવો આ સમય દરમિયાન હું આપણા મધ્યે આજના સાબાસાના પાઠના માટે જે વિશેષ મહેમાનો છે તેઓનો આવકાર કરતા તેઓની ઓળખાણ હું તમારા મધ્યે કરવા માગું છું. પ્રભુ ખ્રિસ્તની અંદર પ્રેમી સલામ. હું છું અલ્પેશ ગામિત અને આજે તે આપણે રવિવાર અને સોમવારનો પાઠ વચનબદ્ધતામાં અભ્યાસ કરીશું. દરેકને પ્રભુ શ્રી ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. હું છું પાસ્ટર ઈસુફ ગામિત. હું તમને આજનો જે મંગળવાર અને બુધવારના પાઠની અંદર અભ્યાસ કરાવીશ. આવો વહાલાઓ, આપણે આ સાબાસાના પાઠને સમજીએ અને શીખીએ એ પહેલાં આપણે પ્રાર્થનામાં જોડાઈશું. ત્યારે હું વિનંતી કરીશ પાસ્ટર ઈસુભાઈને તે આપણને શરૂઆતની પ્રાર્થનામાં દોરી જશે. આવો આપણે પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા પ્રભુજી, અમે તમારા નામને પુષ્કળ આભાર માનીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ પિતા પ્રભુ. આજનો સુંદર સમય તમારો શાસ્ત્રનું અધ્યયન કરવા માટે જ્યારે અમે જઈ રહ્યા છીએ ત્યારે વિશેષ પિતા પ્રભુજી અમે તમારી પાસે કૃપા માગીએ છીએ. તમારું સમજશક્તિ પ્રભુ અમે માગીએ છીએ પિતા પ્રભુજી. તમારી પવિત્ર આત્માએ દરવણી થાય અને તેમજ પિતા પ્રભુજી આ સમયે જે કોઈ જોઈ રહ્યા છે આ વિડીયોઝને પિતા પ્રભુજી તેને પણ પિતા પ્રભુજી સમજવાના માટે શક્તિ, બળ અને બુદ્ધિ અને ચાતુર્ય પ્રભુ તમે પૂરું પાડો પિતા. અમે જે કંઈ માગ્યું એ આપવા માટે ધન્યવાદ. ટૂંકી પ્રાર્થના પ્રભુ ઈસુ તમારા નામમાં માગું છું. આમેન. આમેન. વહાલા મિત્રો, આજે આપણે જ્યારે 11મો સાબાસાનો પાઠ શીખવા માટે જઈ રહ્યા છીએ એનું તેમનું જે ટાઇટલ છે, તેનું મથાળું જે છે તે કહે છે આપણને કે આપણે જે ભૂમિમાં રહીએ છીએ, જે ભૂમિમાં આપણે રહીએ છીએ એને લઈને આજનો સાબાસાનો પાઠ આજે આપણા મધ્યે છે. અને એમનું સ્મૃતિ સૂત્ર હું તમારા મધ્યે લાવું છું, જે આપણને એ પ્રમાણે કહે છે, નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે, પણ કઠોર શબ્દો રીસ ચડાવે છે. નીતિવચન 15:1. વહાલાઓ, અહીં આજે આપણે જે શીખવા માટે જઈ રહ્યા છે તે વીતી ગયેલા સમયને આપણે એક યાદ કરીએ કે ઇસરાયેલ લોકો યર્દન પાર કરીને હવે કનાન પહોંચ્યા છે. ત્યાં લડાઈઓ થઈ, ત્યાં લોકો સફળ થયા, તે લોકો આગળ વધ્યા. અને એમની સાથે આપણે એ બાબત જોઈએ છે કે ઇસરાયેલ લોકોમાંથી થોડા કુળો જે છે તે પશ્ચિમ તરફ રહ્યા છે અને થોડા કુળો યર્દનના પૂર્વ તરફ ગયા છે, જેથી કરીને ત્યાંનો યર્દનનો બંને વિસ્તારનો ભાગ તે લોકો કબજે કરે. અને ત્યાં જ્યારે જોઈએ છે તે સમય દરમિયાન આપણને ત્યાંની જે ઘટના છે તે આપણને સમજવાને મદદ થાય છે. અને ત્યાં આપણે જોઈએ છે કે અમુક સમય દરમિયાન જ્યારે આપણે સમાજમાં રહીએ છીએ, આપણા લોકોમાં રહીએ છીએ, મંડળીમાં રહીએ છીએ, ત્યારે એક વાસ્તવિક સામાજિક બાબત છે, થોડી ઘણી નોકઝોક, કઈ બાબતો, કોઈ વિચાર થતા હોય છે. પરંતુ જે પ્રમાણે સંસ્કૃતિમાં, જે પ્રમાણે લોકોમાં રહીએ છીએ તો અમુક બાબતો બને છે, પણ આપણે એ બાબતો સંબંધી વિશેષ એ બાબતને વિચાર કરવાનો છે કે અહીં પણ આ જ બાબત ઇસરાયેલ લોકોમાંથી બની હતી. જે પશ્ચિમના કુળો છે, જે પૂર્વના કુળો છે, તે લોકોના મધ્યે નાની મોટી બાબતો મતભેદો થાય છે, એને લઈને ઘણી બાબતો થાય છે. અને એ કેવી રીતના થાય છે, પછી શું બને છે, અને કેવી રીતના લોકોમાં સુલહ થાય છે, અને એ બાબત આજના વાસ્તવિક જગત સાથે આપણે શું શીખવાડે છે તે આપણે શીખવા માટે પ્રયત્ન કરીશું. તો આવો આજે આ સમય દરમિયાન આપણે આ પ્રભુના વચનમાંથી આપણે આગળના ભાગો તરફ વધીશું. ત્યારે આપણા મધ્યે પાસ્ટર અલ્પેશભાઈ છે તે આપણને આગળના ભાગ પર પ્રકાશ પાડશે અને આપણે એમાંથી શીખવાનો પ્રયત્ન કરીશું. આવો આપણે રવિવારના પાઠની અંદર અને સોમવારના પાઠની અંદર જોઈશું. ત્યાં આપણને કહે છે કે વચનબદ્ધતા. આપણે જોઈએ છે કે ઇઝરાયેલ લોકો છે એ આગળ વધે છે, કનાનમાં આવે છે, સાથે રહે છે, અને ત્યાં જે લોકોને ભૂમિ આપવામાં આવે છે ત્યાં સાથે રહે છે. દેવની વચનબદ્ધતાની અંદર, એટલે કે એકતાની અંદર અને આજ્ઞા પાલનમાં ચાલે છે, એક શાંતિથી ચાલે છે. પરંતુ આપણે જોઈએ છે કે એક બાબત તે લોકો મધ્યે ગેરસમજ આવે છે. અને આપણે જ્યારે યોશુઆ તેનો 22મા અધ્યાયનો અભ્યાસ કરીશું ત્યાં આપણને એ બાબત જોવા મળશે. આપણે જોઈએ છે કે વર્ષોથી જે
ઇઝરાયેલના કુળોના દીકરા કે કુળો હતા એ સાથે રહીને છે શું કરે છે? લડાઈઓ કરે છે, સાથે યુદ્ધો જીતે છે, સાથે મુસાફરી કરે છે, અને દરેકો છે પોતપોતાના પરિવારથી ઘણા વર્ષોથી દૂર રહે છે, અને તેઓ છે દેવના વચનોને વફાદાર રહ્યા, અને એમ કરીને છે એ પોતાની સુખ સગવડો છે એ લઈને દૂર થઈને એ દેવના માટે કાર્ય કરે છે, એટલે કે દેવની સેવા માટે કામ કરે છે. એટલા માટે યોશુઆ તેનો 22મા અધ્યાયને 5મી કલમનો અર્થ મર્મ કાઢીએ છતાં જોવા મળે છે કે હવે તમે તમારી જવાબદારીઓ છે પૂર્ણ કરી છે, તમે શાંતિથી જાઓ અને દેવના તમે પ્રેમના વારસદાર છો. પ્રેમ માટે હવે છે તમે ઘરે જાઓ, એમ કે શાંતિથી જાઓ એમ કહે છે, અને તમે છે દેવની સેવા કરી છે. પરંતુ આપણે 22મા અધ્યાયની અંદર આવીએ છીએ ત્યાં એક અલગ બાબત જોવા મળે છે. ત્યાં એક ગેરસમજ આવે છે, અને ત્યાં કહે છે કે આક્ષેપો, એક બાબતને લઈને છે એ લોકો મધ્યે એક ગેરસમજ થાય છે. અહીં છે જોવા મળે છે કે જે રૂબેન, ગાદ અને જે મનસ્સેનું અર્ધું કુળ છે, આ કુળો પૂર્વ તરફ જઈને જ્યાં એક વેદી બનાવે છે, એક મોટી વેદી બનાવે છે, અને આ જોઈને જે પશ્ચિમના કુળો છે, જે ઇઝરાયલ પુત્ર છે, એ શું કહે છે? એને તરત જોઈને આક્ષેપો કરે છે, ગેરસમજ થાય છે કે આ લોકો છે એ પહેલી બાજુ પૂર્વ બાજુ ફરી વખત ત્યાં જઈને શા માટે મોટી વેદી બનાવી છે, અને એ લોકો કશું પણ જાણ્યા વગર શું કરે છે? આક્ષેપ કરે છે. ના તો પ્રશ્ન કરતા નથી, ના તો એ બાબતનો ખુલાસો માંગતા, પરંતુ સીધો છે આક્ષેપ કરે છે. અને અહીં એ લોકો કહે છે કે શું આ વેદી છે એ બલિદાન માટે બનાવી છે, કે ધર્મ ત્યાગ કર્યો છે તમે, કે તમે નવા દેવની સેવા કરવા માંગો છો? આ એ લોકોનો પ્રશ્ન થાય છે, ગેરસમજ થાય છે. અને એ લોકો જે પશ્ચિમના કુળો હોય છે એ શું કરે છે? જે પૂર્વ તરફના જે કુળો છે એ અલગ હોય છે એવું વિચાર કરે છે, એ લોકો અલગ જવા માંગે છે એવું વિચાર કરે છે, અને ત્યાં છે એક ગેરસમજ થાય છે. અને ક્યારેક આપણે જોઈએ છીએ કે આવી ગેરસમજો છે એ હિંસા તરફ પણ દોરી જાય છે. તો આજે આ પાઠ આજે બાબત તરફથી આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે કે આપણે એને નિષ્કર્ષ કાઢવું જોઈએ. આપણે કોઈ પણ કારણ જાણ્યા વગર છે એના નિષ્કર્ષ પર નહીં પહોંચવું જોઈએ, એટલે કે સીધા આક્ષેપો નહીં કરવા જોઈએ, કે આ બાબતોનું આપણે કારણ શોધવું જોઈએ. અહીં કહે છે કે આ જે વેદી એ લોકોએ બનાવી એ માટેનું શંકા જે એ લોકોને ગઈ કે આ લોકો અલગ છે કે કેમ છે, આ પાછળનું બી કારણ છે. કારણ કે આપણે જોઈએ છીએ કે યોશુઆ તેનો 4થો અધ્યાય નોંધે છે કે જ્યારે એ લોકો કનાનની અંદર પ્રવેશે છે ત્યાં એક વેદી બનાવે છે, એક એ લોકો માટે ચિહ્ન બનાવે છે. એટલા માટે આ વિચાર એ લોકો મધ્ય આવ્યા કે ત્યાં ઓલરેડી પ્રથમ છે વેદી છે, તો આ લોકો ફરી વખત નવી વેદી કેમ બનાવે છે? શું આ અલગ થવા માંગે છે? આ એક પણ કારણ હતું. અને જ્યારે એ લોકો આજે પથ્થરોની નવી વેદી બનાવે છે તો શા માટે? એ બલિદાન માટે છે, સ્મારક માટે છે? આ એ લોકોનો પ્રશ્ન થાય છે. પરંતુ અહીં હકીકત એ છે કે એ લોકો સીધા આક્ષેપો કરે છે, સીધું એટલે કે સીધું, અને એ લોકોને ગેરસમજ થાય છે. આજે વહાલાઓ, આપણા જીવનની અંદર પણ એવું થાય છે. કંઈક બાબતોને લઈને આપણી મંડળીની અંદર, આપણા પરિવારોની અંદર, આપણા દરેકના જીવનની અંદર પણ આવું થાય છે. કંઈક બાબતો થાય છે અને સીધા આક્ષેપો લાગે છે, સીધા ગેરસમજ તરફ વળે છે. ના તો કારણ જાણવા માંગતા નથી, ના તો શું કારણ છે, શા માટે છે એ કશું જાણવા નથી માંગતા, પરંતુ આપણે સીધો છે એમ કહીએ છીએ કે આપણે ન્યાય કરીએ છીએ. એટલા માટે દેવ ઈસુ ખ્રિસ્ત આપણને કહે છે, લૂક તેનો 6ઠો અધ્યાય અને 37મી કલમ, કે તમે કોઈનો ઇન્સાફ ન કરો. અને સાથે યોહાન તેનો 7મા અધ્યાયની 24મી કલમ પણ આપણને યાદ અપાવે છે કે આપણે આ બાહ્ય દેખાવથી ન્યાય ન કરીએ, પરંતુ સત્ય ન્યાયી ફેસલો કરીએ એમ કહે છે. અને એની સાથે એક પાઉલ પ્રેરિત છે એક બાબત ઉમેરી આપે છે, એટલે કે એક બાબતને સાવચેતપૂર્ણ આપણને જણાવે છે કે તમે સમય પહેલાં કોઈનો ન્યાય ન કરો. અને એની સાથે વધુ સ્પષ્ટતા સાથે કહે છે કે પ્રભુ આવે ત્યાં સુધી કોઈ પણ નિર્ણય તમે ન કરો, એટલે કે ન્યાય સુધી ન પહોંચો કે આ વ્યક્તિ શા માટે આવું કરે છે. આપણે એના સીધા આક્ષેપો નહીં કરી કે સીધું ન્યાય ન કરી શકીએ, કારણ કે આપણો ન્યાય કરનાર છે એ ઈસુ ખ્રિસ્ત છે.
અને આપણે એ જવાબદારી સમજવી પડશે. પરંતુ આપણે આ બાબતો તરફથી એ ધ્યાન આપણું કેન્દ્રિત હોવું જોઈએ કે કોઈ પણ ગેરસમજ થાય છે, આક્ષેપો લાગે છે, ત્યારે એ અધૂરી માહિતી હોય છે, અસ્પષ્ટ માહિતી હોય છે. અને આ અફવાઓ આધારિત જે બાબતો હોય છે એ આપણા વચ્ચેના ભાગલા કરી શકે છે, આપણી મંડળીના ભાગલા કરી શકે છે, આપણા પરિવારોના ભાગલા કરી શકે છે. તો વહાલાઓ, આ જે અધૂરી માહિતી છે, આક્ષેપો છે, ગેરસમજો થાય છે નાની નાની બાબતોમાં, આના વિશે આપણે સાવચેત રહીએ. શું આ આપણા માટે એક શું કરે છે, પાપ તરફ દોરી જાય છે કે આપણી મંડળીના ભંગાણ તરફ લઈ જાય છે? એ સાવચેતીપૂર્ણ આપણે રાખવું પડશે. આપણે એક બાબત હંમેશા યાદ રાખીએ કે અહીં જે યર્દનના નદી કિનારે એ લોકોએ વેદી બનાવી, એમાં શું જોઈએ છે, એક સરહદ હતી. પરંતુ ખરેખર એ સરહદ ન હતી કે આ લોકો અહીંના લોકો છે, પરંતુ એ લોકો દેવની જે આજ્ઞાઓને અને વચનમાં ચાલતા હતા, એ મોટી સરહદ હતી. કે આ લોકો જો યોગ્ય વચનની અંદર ચાલે છે તો આ ખરેખર દેવના લોકો છે. એ લોકોની સરહદ હતી. પરંતુ એ લોકો શું વિચારે છે કે આ લોકોએ બીજું સ્વીકાર્યું છે. એટલા માટે આપણે ગેરસમજ ન કરીએ, આક્ષેપો પર વિચાર કરીએ, આપણે દેખાવને જોઈને ન્યાય ન કરીએ, આપણે એક ક્રિયા જે થાય છે, કામ જે થાય છે એના પર વિચાર કરીએ, હેતુ જાણીએ કે આ શા માટે થાય છે, કારણ જાણીએ. અને આપણે છે જે કંઈ શંકા અને અફવાનું જે વાતાવરણ ઊભું થાય છે એના તરફ આપણું ધ્યાન ન, પ્રતિક્રિયા ના આપીએ. આપણે ઝડપી પ્રતિક્રિયા આપીએ છીએ, આપણે એના તરફ ધ્યાન ના આપીએ, પરંતુ આપણે જાણીએ, પૂછીએ અને સાંભળીએ અને એનામાં સ્પષ્ટતા લાવીએ અને પ્રાર્થના કરીએ કે આ આપણા સાથે શું કરવા માંગે છે, અથવા તો આ બાબત શા માટે છે. અને સાથે નીતિવચન તેનો 15મા અધ્યાયની પહેલી કલમ કહે છે કે નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરે છે. આપણે નમ્રતાથી એ બાબતને સમજણપૂર્વક અને દેવની પ્રાર્થના થકી આપણે એ બાબતથી આગળ નીકળી શકીએ છીએ. આમેન. વહાલાઓ, આપણે અહીં સુંદર તે શીખ્યા છે કે આપણે વચનની અંદર કટિબદ્ધ રહેવું જોઈએ. જે ઈસરાકો ખરેખર વચનમાં કટિબદ્ધ રહ્યા, પરંતુ કોઈ પણ સમસ્યામાં આપણે, કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ બદલાણ દેખાતું હોય તેમાં આપણે તરત સીધો આરોપ કે આક્ષેપ ન લગાડવું જોઈએ. ચાહે સમાજ હોય, ચાહે મંડળી હોય, ચાહે પરિવાર હોય, ચાહે એક સંસ્કૃતિ હોય, એના પર આપણે વિશેષ ધ્યાન રાખવું જોઈએ, એના કારણ શોધવા જોઈએ અને પછી જ આગળ આપણે વધી શકવું જોઈએ. સુંદર આપણે જોઈ ગયા છે. આવો આપણે આગળના ભાગમાં વધીએ. આપણા મધ્યે પાસ્ટર ઈસુભાઈ છે, તે આગળના ભાગ પર આપણને પ્રકાશ પાડશે. સારું, આ સમયે આપણે મંગળવારના પાઠ તરફ જઈશું. મંગળવારના પાઠની અંદર એનું મથાળું છે ભૂતકાળની બીક. આજે આપણે યહોશુઆ તેનો 22મા અધ્યાયનું આપણે અધ્યયન કરી રહ્યા છીએ. તેની અંદર ઘણી એવી બાબતો છે જે આપણે શીખવા જેવી છે અને આપણે એ જોનાર છે કે કેવી રીતે ભૂતકાળની ખરાબ ઘટનાઓ આપણા વર્તમાનના સંબંધોને જે છે એ ખોટી દિશામાં લઈ જતી હોય છે. અને કેવી રીતે નમ્ર જવાબ, જે પ્રમાણે પાસ્ટર અલ્પેશે આપણને કીધું કે કેવી રીતે નમ્ર જવાબ એક મોટું વિવાદ અને યુદ્ધ પણ ટાળી શકે છે. વહાલો, અહીં ઇઝરાયેલના જે પૂર્વગમ તરફના જે કુળ હતા, રૂબેન પુત્ર, ગાદ પુત્ર અને મનાસેનું અર્ધું કુળ, જે પૂર્વે બાજુ, જે યર્દન નદીની પૂર્વે બાજુ તેઓ એક વેદી બનાવે છે અને પશ્ચિમ બાજુના 9 અને અર્ધા કુળના લોકો એ વેદીને મૂર્તિ પૂજા કે બળવો કે દેવ વિરુદ્ધનું અપરાધનું નિશાન માન્યું અને તેઓ પર તેઓ આક્ષેપો લગાવવાનું ચાલુ કરી દે છે. પરંતુ અહીં તેઓ શા માટે આક્ષેપો લગાવે છે? શા માટે તેઓની અંદર એક બીક હતી? કેમ કે તેઓના મનમાં ડર હતો. તેઓએ આપણે આ જે લેસન સ્ટડીની અંદર શીખ્યા છે કે આખાનના પાપના કારણે શું થયું હતું. આખાનના પાપના કારણે ઇઝરાયેલીઓએ આખા રાષ્ટ્રને જે છે એ નુકસાન ઉઠાવવું પડ્યું હતું. માટે જ જે ઇઝરાયેલો જે છે, જે પશ્ચિમના જે 9.5 કુળો જેટલો જે ભાગ છે એ ડરી જાય છે. અને બીજી બાબત જે છે તેઓ એ પણ યાદ છે એ લોકોને કે બાલ પેરોરનો વ્યભિચાર, જ્યાં દેવનો ક્રોધ ભભકી ઉઠ્યો, એ માટે તેઓની અંદર જે છે એ ભૂતકાળની જે બીક જે સતાવતી હતી તેના કારણે તેઓ ડાયરેક્ટ જે છે આક્ષેપો લગાવે છે, દોષારોપણ કરે છે અને તેઓ એ ભૂતકાળના જે ઘાવથી તેઓ ડરી ગયા હતા અને તેઓ ઈચ્છતા હતા કે ફરી એવું ના થાય. માટે તેઓ શું કરે છે?
તેઓ ઉપર ડાયરેક્ટ આક્ષેપો લગાવે છે, દોષારોપણ કરે છે. અને માટે તેઓ વાતચીત કરવા માટે કોને મોકલે છે? આપણે બાઇબલની અંદર જોઈશું. યહોશુઆનો 22મા અધ્યાયની અંદર આપણને મળી જાય છે કે તેઓ એક ફિનહાસને મોકલે છે. અને ફિનહાસ એ કેમ મોકલે છે? એક મોકલવાનું કારણ શું હતું? ઇઝરાયેલોને શું લાગે છે કે એક ગંભીર મામલો છે. કેમ કે તેઓ શું વિચારે છે કે એવા નેતાને મોકલો કે જે ભૂતકાળના પાપને રોકી ચૂક્યો છે અને આધ્યાત્મિક રીતે મજબૂત છે. અને ફિનહાસ જે છે એ આધ્યાત્મિક રીતે મજબૂત હતો. તેથી તેઓ ફિનહાસને મોકલે છે અને અડીકુળના જે પૂર્વગમ જે તેઓએ વેદી બનાવી હતી તેઓની સાથે વાતચીત કરવાના માટે. અને જે ફિનહાસે જે કાર્ય કર્યું હતું પહેલાં ભૂતકાળની અંદર, એ આપણને મળે છે ગણના તેનો 25મો અધ્યાય અને 7 અને 8 કલમની અંદર એ આપણને મળે છે કઈ રીતે ફિનહાસે 2 વ્યક્તિઓને માર્યા હતા. તમે વાંચી શકો છો કે દેવના માન માટે એ ઊભો રહ્યો હતો અને જેના કારણે દેવનો ક્રોધ અટક્યો હતો. માટે જો 9.5 કરોડના જે લોકો છે તો ફિનહાસને આગળ કરે છે. ત્યાં આત્મિક બાબત હતી. એ માટે ફિનહાસની હાજરી અહીં આપણને એ બતાવે છે કે મામલો માત્ર યુદ્ધનો જ ન હતો, પરંતુ પવિત્રતા અને રાષ્ટ્રીય એકતાનો હતો. પણ તેઓના જીવનની અંદર કે એ શંકા કેમ વધી હતી? અહીં આપણે 9 કરોડ વિશે વિચારીએ છીએ કે જો આ વેદી ખોટા હેતુથી બનાવાઈ હશે તો જે રીતે આખાના પાપને કારણે ઇઝરાયેલ પર સંકટ આવ્યું હતું, જે આપણે પૂર્વના પાછલા ભાગોની અંદર આપણે જોઈ શક્યા છે કે નાનું અમથું જે શહેર, આઈ નામનું શહેરની સામે આખાના પાપને કારણે તેઓ હારી ચૂક્યા હતા. અને એ જ બાબતોથી તેઓ ડરતા હતા. માટે જ તેઓ શું કરે છે કે 9 કરોડ વિચારે છે અને આ ફિનહાસને વાતચીત કરવા માટે મોકલે છે. અને જો કદાચ આ વેદી ખોટો હેતુથી બનાવી હશે તો આખા રાષ્ટ્ર તેમના લીધે દંડમાં આવશે એ લોકો જાણે છે. માટે જ આથી બચવા માટે તેઓ શું કરે છે? ફિનહાસને મોકલે છે. હજી સુધી તેઓના જે ભૂતકાળના જે ઘાવ હતા તેઓ રૂઝાયા ન હતા અને એટલા જ માટે તેઓ જે શું કરે છે? ગભરાવા માટે મજબૂર હતા. એવું જ આપણા જીવનમાં પણ થાય છે. જો આપણે જૂના દુઃખો, આપણા વિશ્વાસઘાત અને ગેરસમજોને પકડી રાખીએ છીએ તો આજના લોકો વિશે પણ આપણે ખોટા નિષ્કર્ષ એકબીજાના માટે ખોટા દોષરોપણ આપણે કાઢતા હોઈએ છીએ. અહીં જે પૂર્વના કુળો છે તેઓ જ્યારે વાતચીત કરે છે, આપણે બુધવારના પાઠની અંદર આપણને મળે છે કે પૂર્વના કુળો જે અઢી કુળો છે, ગાદ પુત્ર, રૂબેન પુત્ર અને મનાસેનું અડધું કુળ, તેઓનો નમ્ર જવાબ કઈ રીતે યુદ્ધને રોકે છે એ આપણે જોનાર છે. અહીં જ્યારે તેઓ પર આરોપો મુકાયા, પૂર્વના કુળે ગુસ્સો ના કર્યો પણ શાંતિથી તેઓ સાંભળે છે. અને આ નીતિ વચન તેનો 15મો અધ્યાય જે પાસ્ટર અલ્પેશે અહીંયા ટાંક્યું છે, 15મો અધ્યાયનું પહેલું વચનની સાચું ઉદાહરણ છે કે નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરે છે. તેઓ દેવના 3 નામ બોલીને કહે છે, એલ, એલોહિમ અને યહોવા. અને તેઓ સાથે કહે છે કે દેવ જાણે છે અમે બળવો કર્યો નથી. અને પછી સાચું હેતુ ખુલ્યો. અહીં તેઓ શું કહે છે? અમે વેદી પૂજાને માટે નથી બનાવી પણ યાદગાર તરીકે બનાવી છે. તમે 22મા અધ્યાયની અંદર આ બાબતો આપણને મળે છે કે અમે ઇઝરાયલનો ભાગ છીએ અને અમને ભૂલવામાં ના આવે એ માટે અમે વેદી બનાવીએ છીએ. અને તેમનો ભય જો છે એ વ્યાજબી હતો. કેમ કે તેઓ ઇઝરાયલથી દૂર જો કદાચ થાય તો આગલી પેઢી શું વિચારશે એ બાબત તેઓને ડર સતાવી રહ્યો હતો. એકતા તૂટવાની એ લોકોની ડર હતું. અને પરિણામે તો શું કરે છે કે તેઓ મોટી વેદી બનાવે છે એ યાદ કરીને અર્થે. પરંતુ જ્યારે આ વાતચીત થઈ, નમ્રતા ભર્યો એ લોકો જવાબ આપે છે ફિનહાસની સામે, તો પરિણામ શું આવે છે? 9 કરોડની જે શંકા હતી તે દૂર થાય છે. તેમની સાચી ખુશી તે લોકો અનુભવ્યું અને તેના નમ્ર જવાબને કારણે યુદ્ધ અટકે છે અને રાષ્ટ્રની ફરી એકવાર એકતા જે છે એ મજબૂત થાય છે. તો આ અભ્યાસ પાઠમાંથી આપણે શીખીએ છીએ કે એક નમ્ર જવાબ જે છે એ યુદ્ધ ટાળે છે અને વિગ્રહને રોકે છે અને શાંતિ લાવે છે. તો આજના બંને પાઠોમાંથી આપણે શીખી શકીએ છીએ કે ભૂતકાળની બીક જે છે ભૂતકાળની બીક થકી જે વર્તમાન જે છે એ આપણે બગાડવા દેવું ના જોઈએ. અને બીજી બાબત આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે દેવની કૃપા આપણા મનને બદલે છે કે આપણે જૂના ઘાવ જે આપણા મન હૃદયની અંદર હોય છે એ ગેરસમજોને આપણે દૂર કરી શકીએ.
અને બીજી બાબત જે આપણે અહીંયા જોયા છે કે નમ્ર જવાબ જે છે એક મોટું બળ છે કે ખોટો આરોપો કે ગેરસમજ કે વાદ વિવાદ હોય, નમ્રતા મોટા તોફાનને પણ શાંત કરી દે છે વહાલાઓ, શાંત કરી દે છે. અને દેવ પર ભરોસો રાખીને જે રીતે આપણે ગીત શાસ્ત્ર તેનો 37 અધ્યાય આપણે શીખવે છે કે દેવના સત્યને પ્રકાશમાં લાવશે, દેવનું સત્ય પ્રકાશમાં લાવશે, તમારા ન્યાયને મજબૂત બનાવશે. માટે આપણે દેવ પર ભરોસો રાખી જે પ્રમાણે પૂર્વોના જે અડીકુના જે લોકો, જો ગાદ પુત્ર અને રૂબેન પુત્ર અને મનાસેનું અર્ધું કુળ, તેઓ દેવ પર ભરોસો રાખ્યો તો એ નમ્રતાથી પેલો આક્ષેપોને તેઓ સાંભળ્યા અને તેઓ નમ્રતાથી જવાબ આપે છે. તો આ બંને અભ્યાસ પાઠો નિષ્કર્ષ આપણે અહીંયા જોઈએ છે કે આપણે ભૂતકાળની બીક ન રાખ્યું છે અને નમ્રતાથી આપણે જવાબ આપે છે. અને અહીં 2 ગુણો જે આપણને મળે છે કે કૃપા અને નમ્રતા શું કરે છે? વિવાદોનો ટાળે છે અને એકતા સર્જે છે. આમેન. વહાલાઓ, અહીં આપણે એક વિશેષ સુંદર બાબત શીખ્યા છે ફરીથી, અને તે બાબત આપણને એ જ કહે છે કે આપણે જ્યારે લોકો વિદ્રોહ કરે છે, જ્યારે લોકો સમસ્યામાં આવે છે, એ સમય દરમિયાન આપણે એનો જવાબ જે છે નમ્રતાનો હોવો જોઈએ, અને એનું સમાધાન નમ્રતાથી જ, સમજશક્તિથી જ આવે છે. વહાલાઓ, આપણે હવે આગળના એક નિષ્કર્ષ તરફ આપણે વધવાની કોશિશ કરીશું. આગળ જે ગુરુવારનો ભાગ છે તે આપણને એ કહે છે કે સંઘર્ષનો એક સંકલ્પ. જ્યારે આપણે સંઘર્ષનો સંકલ્પ કરીએ છીએ, કે જ્યારે આપણો વિદ્રોહ કરવા માટે આયોજન ઘડીએ છીએ, કે જ્યારે આપણે સામે લડાઈને માટે આયોજન કરીએ છીએ, ત્યારે એ કરીએ એના પહેલાં આપણે ઘણી બાબતોને સમજી લેવી અગત્ય છે. કેમ કે અહીં આપણે સુંદર બાબતો જોઈ ગયા છે કે જે ઇઝરાયેલનું પશ્ચિમનું કુળ છે એ જે સમય દરમિયાન પૂર્વના કુળ તરફ નજર કરે ત્યારે એ લોકોને લાગે છે કે આ લોકો તો ધર્મનો ત્યાગ કરે છે, કે આ લોકો અમારાથી અલગ થઈ ગયા છે. પરંતુ પૂર્વના લોકો છે એ લોકો વિચારે છે કે આપણે આપણું અહીં એક ચિહ્ન કે એક સ્મારક કે આપણી વેદી રાખવી પડશે, નહીંતર આવનાર પેઢી આપણને વિચારશે કે આ કુળો બીજા છે ને આ લોકો અલગ છે, એ ખરેખર ઇઝરાયેલ નથી એવું કદાચ વિચારી શકે છે. પણ એના માટે બેઉ તરફ ચિંતાઓ, બેઉ તરફ મૂંઝવણ ઊભી થાય છે અને બેઉ તરફ ગેરમાર્ગદર્શન ઊભું થાય છે. એક તરફના લોકો વિચારે છે કે આ લોકો ધર્મ ત્યાગ કરીને અલગ થઈ ગયા, ત્યારે એક તરફના લોકો વિચારે કે આપણે કંઈક એવું કરીએ કે આપણે એ લોકોના જ છે એ ત્યાં દેખાય આવે, અને એ માટે એ લોકો પોતાનું ચિહ્ન કે પોતાની વેદી બાંધીને, એક સ્મારક બાંધીને ત્યાં લોકોને એ દર્શાવવા કોશિશ કરે છે કે અમે તમારી સાથેના છે, અને આવનાર પેઢીએ જોઈ શકે કે આ પૂર્વ ગામના અને પશ્ચિમ ગામના લોકો એક જ છે. પણ વહાલાઓ, એ બાબત માટે એ લોકો છેવટે એનો યોગ્ય જવાબ લાવે છે. હવે જ્યારે આપણે પણ એક પરિવાર તરીકે, આપણે મંડળી તરીકે, આપણે સમાજ તરીકે અને આપણે એક સંસ્કૃતિ તરીકે જ્યારે આ સમસ્યા આવે તો એનું નિદાન કે એનું સમાધાન આપણે કેવી રીતે લાવી શકીએ, અહીં 2-5 મુદ્દાઓ છે એ આપણે સમજી લેવાની અગત્ય છે. વહાલાઓ, જ્યારે બાબતો ખોટી છે આપણે સમજમાં આવે, પહેલી બાબત એ છે કે જ્યારે બાબતો ખોટી છે કે કંઈ ખોટું થઈ રહ્યું છે કે ખોટી બાબત વધી રહ્યા છે એવું જ્યારે લાગતું હોય ને એ ઘટના આવતીકાલે ઉઠીને એક મોટું ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે એવું જ્યારે આપણને લાગતું હોય, તે સમય દરમિયાન આપણે એના પર હુમલો કરને બદલે, એના પર આક્ષેપ કરને બદલે પ્રથમ એ પક્ષની સામે, એ વ્યક્તિની સામે, એ પરિવારની સામે, એ મંડળીના લોકો સામે કે સંસ્કૃતિના લોકો સામે આપણે જઈએ અને પ્રથમ વાતચીત કરીએ કે અમારા સાંભળવામાં, અમારા જોવામાં, અમારા નિરીક્ષણમાં આ બાબતો આવી છે, તો આવું કેમ નહીં, અને એ પર આપણે વાત, વિચાર અને ચર્ચા કરીએ તો સામેના વ્યક્તિઓ આપણે એનો યોગ્ય જવાબ આપશે. પણ એક વાતનું આપણે ધ્યાન રાખવાનું છે કે સારી યોગ્ય વાતચીત હોવી જોઈએ, ત્યારે જ એનો એક સારો નિર્ણય આવશે અને યુદ્ધ કે સંઘર્ષ કે બળવાથી આપણે બચીને એક બની શકીએ છીએ. બીજી બાબત આપણે એ વિચારવાની છે, ભલે કોઈ પણ ચુકાદો આપણે આપવાનો હોય, પરંતુ ત્યાં એ બાબત કહે છે કે એ ચુકાદો આપવા પહેલાં આપણે એક ઉતાવળિયો સ્વભાવ આપણામાં ન હોવો જોઈએ. કેમ કે અહીં શું બને છે કે પશ્ચિમના લોકોના મનમાં એ વિચાર આવ્યો કે પૂર્વના લોકો તો અમારાથી અલગ થઈ ગયા, અને પૂર્વના લોકો એ વિચારે છે કે અગર જો આપણે એ લોકોના સાથેના છે એવું કંઈક ચિહ્ન ના મૂકીશું તો આવનાર પેઢી એ વિચારશે કે આપણે અલગ છે અને પશ્ચિમના લોકો અલગ છે. પરંતુ ત્યાં વિશેષ એ બાબતને પણ આપણે ધ્યાન રાખવાની અગત્ય છે કે અગર જો આપણે યોગ્ય વાતચીતથી સમાધાન લાવીએ છીએ તો યોગ્ય થાય છે. કેમ કે
વાતચીત કરવા પહેલાં જ પશ્ચિમના કુળના 9.5 કુળ જે છે એ લોકો વિચાર કરી દો કે આ લોકો તો આપણાથી અલગ થઈ ગયા, આ લોકોએ ધર્મ ત્યાગ કરી દીધો, આ લોકો વિદેશી બની ગયા. પરંતુ એવું હોતું નથી. ત્યાં યોગ્ય નિર્ણય લાવવામાં આપણે ઉતાવળ કરવી ના જોઈએ. ત્યાર પછી આપણે એક આગળની બાબત એ વિચાર કરવાની છે કે આપણા જે તારણોનું કાર્ય જે આપણે કરીએ છીએ એ સમય દરમિયાન ધ્યાન રાખવાની છે કે આપણા મનની વિચારોની વાતો નહીં, બાબત શું બની છે, અમે શું સમજી રહ્યા છે, શું ઘટના દેખાઈ રહી છે, એના પર આપણે વાત કરીએ, એ સમસ્યા પર વાત કરીએ. અને જ્યારે સમસ્યા પર વાત કરીએ છીએ ત્યારે આપણો સ્વભાવ ઉગ્રતાનો, અગ્રેસિવ ના હોવો જોઈએ, નમ્રતા ન હોવો જોઈએ, જેથી કરીને સામેના વ્યક્તિને સમજવાને, સાંભળવાની હિંમત મળે અને એનો એ યોગ્ય જવાબ આપી શકે. અને ત્યાર પછી એક ચોથી બાબત આપણે એ સમજવાની છે, જે સમય દરમિયાન આ ઘટનાઓ બનતી હોય ત્યારે હંમેશા એક થવાને માટે પ્રયત્ન કરવાનો છે, ના કે સામેના વ્યક્તિ, કુળ, મંડળી, પરિવારના પર આપણે સીધી આંગળી ચીંધીને લોકોને દોષ લગાડીએ. પણ કોશિશ એ કરવાની કે આપણી સારી વાતોથી એક બની શકીએ. જેમ કે પશ્ચિમના કુળોમાંથી એક યોગ્ય વ્યક્તિને મોકલીને એની યોગ્ય વાતચીત થઈ અને ત્યાર પછી એના પર યોગ્ય વાતચીત થઈને એનો યોગ્ય ભાગ એ લોકોને મળ્યો અને એનું યોગ્ય સમાધાન થયું. પણ અગર જો એ જ વાત ગર્વથી કરી હોત, અભિમાનથી કરી હોત, સામેના લોકોને નીચા દેખાડવાની કોશિશ કરી હોત તો એનું સમાધાન નહીં થાત. બળવો અને યુદ્ધ શક્ય હતું ત્યાં, પણ એવું સમજ્યા અને એમને લઈને એ લોકો યોગ્યનું સમાધાન લાવી શકે છે. ત્યાર પછી એક પાંચમી બાબત આપણે સમજવાની અગત્ય એ છે કે જ્યારે ખોટી અથવા અયોગ્ય રીતે આરોપ કરવામાં આવે ત્યારે આપણે એનો વળતો જવાબ એક ઉલટા અર્થમાં, ઉલટા શબ્દોમાં ન કરવો જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ આપણા પર આરોપ મૂકે છે ત્યારે આપણે આજની વાસ્તવિક જગતની વાત છે, કોઈ વ્યક્તિ આપણા પર એક આક્ષેપ મૂકતો હોય તો એનો જવાબ આપણે એક નમ્ર કે સીધો ના આપીએ, ટેઢો મેળો આપીએ, જેથી કરીને સામેના વ્યક્તિને પણ ક્રોધ આવે, સામેનો વ્યક્તિ પણ ઉશ્કેરાઈ જાય. પણ અહીં આપણને પ્રભુના વચનની અંદર એ સલાહ આપવામાં આવે છે કે આપણે નમ્ર જવાબ આપવાનો છે, જેથી કરીને સામેના ક્રોધિત વ્યક્તિને પણ શાંત કરી શકીએ છીએ. અને અહીં એ જ કહે છે કે જ્યારે ખોટા આરોપો મૂકવામાં આવતા હોય તો એનો જવાબ એક નમ્રતાથી આપવાનો છે, જેથી કરીને સામે જે આરોપ મૂકનાર છે એ આરોપ મૂકનારને પ્રતિ આરોપી એટલે કે સામેનો વ્યક્તિ એનો નમ્ર જવાબ એક શાંતિ તરફ, સુલેહ તરફ અને એકબીજાની સમજને એક કરવા તરફ પ્રયત્ન થશે. અને છેવટે છઠ્ઠી બાબત આપણે વિશેષ ધ્યાનમાં એ રાખવાની છે કે જ્યારે પણ આપણે કોઈક સમસ્યા પર વાત કરી, ચર્ચાઓ કરી, એકબીજાના મનની વાતો કરી અને ત્યાર પછી જે વાતો કરીએ છીએ એ બાબત સમય ધ્યાન રાખવાનું કે પ્રથમ તો એ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે ક્યારે પણ આપણા મનથી ને આપણા હૃદયથી ક્યારે ના બોલવું જોઈએ. હકીકત, અસ્તિત્વ શું છે ત્યાં એ જોઈને આપણે વાત કરવી જોઈએ. કેમ કે ઘણી વખત આપણે ઉતાવળ કરી દઈએ છીએ, કંઈ પણ બોલવાનું જે મનમાં આવે એ બોલી નાખીએ છીએ, પણ પાછળથી આપણે પોતાને પણ પસ્તાવાનો વારો આવે છે. ક્યારેક આપણે સામેના વ્યક્તિને મોઢું દેખાવા લાયક નથી રહેતા, ક્યારેક આપણે સામેના કુળની સામે ઊભા થવા લાયક નથી રહેતા. કેમ કે આપણે વગર વિચારે જવાબ આપી દઈએ છીએ, ક્રોધમાં ગમે તે આક્ષેપો કરી દઈએ છીએ, પણ એવું ના થવું જોઈએ. અને એના માટે ત્યાર પછી આગળ આપણે એ જ બાબતને સમજવાનું છે કે જ્યારે આ સુલેહ, શાંતિ થાય છે ત્યારે બંને પક્ષ મળીને એ બાબતના વિશે આનંદ કરવાનો છે અને દેવનો મહિમા કરવાનો છે. અને એમની સાથે આપણે હંમેશા જે ખોટી બાબત હતી એને ત્યાંથી એને દબાવીને એને ફરીથી બહાર ના આવે એના પર આપણે ધ્યાન રાખવાની અગત્ય છે. કેમ કે ઇસરાયેલ લોકો પણ એ જ કર્યું અને એમને લઈને એ લોકોના જીવનમાં પણ એ બાબત બની. પણ છેવટે એક યોગ્ય વ્યક્તિને ત્યાં મોકલવામાં આવ્યો, યોગ્ય વાતચીત થઈ, સામેના લોકોએ યોગ્ય એક શાંતિનો જવાબ આપ્યો અને આપણે છેવટે એ બાબત જોઈ ગયા કે એ જે અડીકુળો છે એ લોકોના નમ્ર જવાબને લઈને ધર્મ ત્યાગ અટકી ગયો, નમ્ર જવાબને લઈને એ લોકોનો સંઘર્ષ અટકી ગયો, બંનેમાં સુલેહ થઈ, બંનેની સમજણ એક થઈ અને છેવટે આરોપ પ્રત્યારોપ સગળા પૂર્ણ થયા અને યોગ્ય સલાહ, યોગ્ય શાંતિને લઈને એ લોકોમાં ફરીથી સુલેહ બન્યું અને છેવટે એ લોકો એક થાય છે અને દેવનો મહિમા થાય છે. તો આવો આપણે દરેક જણ એ બાબતને ધ્યાન રાખીએ કે અંતિમ દિવસોમાં આ બાબતો આપણા પરિવારમાં, આપણી મંડળીમાં, આપણા સમાજમાં બની શકે છે. માટે આપણે ચેતીએ કે આપણા થકી સામાન્ય વ્યક્તિને ખોટી રીતે આક્ષેપ ના કરીએ, સામેના પરિવારને આક્ષેપ ના કરીએ. માટે આજ આ શિખામણ આપ દરેક માટે છે. તમે જ્યારે પણ કોઈની સામે બોલો છો એ વસ્તુને ધ્યાન રાખો કે હું ગમે તેટલો સાચો છું, પણ પ્રથમ મારે એની જોડે વાતચીત કરવી પડશે, પછી જ હું દોષ લગાડીશ. પણ દેવે કહ્યું છે ન્યાય કરવું એ મારું કામ છે.
આપણે માત્ર નમ્રતાથી એના સમાધાનને લાવવાનું છે. તો આવો આપણે દરેક જણ આજે આ બાબત તરફ વધીએ અને એ પ્રમાણે આપણે કરવાને તત્પર બનીશું. તો આ પ્રમાણે જ્યારે આપણે કરીશું ત્યારે ચોક્કસ પ્રભુ આપણને જે ભૂમિ આપી છે એ ભૂમિમાં જેમ ઇસ્રાએલને રહેવા દીધા તેમ પ્રભુએ જે આપણને વચન આપ્યું છે એ વચનનો દેશ, સ્વર્ગનું રાજ્ય, અનંતકાલની જીવનની અંદર પ્રભુ આપણને પણ રહેવા દેશે. અને છેવટે જે આજનું સ્મૃતિ સૂત્ર જે છે તે આપણને એ પ્રમાણે કહે છે કે નમ્ર જવાબ છે તે ક્રોધને શાંત કરી દે છે. તો આવો આપણે દરેક જણ એ નમ્ર જવાબ એકબીજાને આપતા શીખીએ અને એ નમ્ર જવાબની સાથે આપણે દરેક જણ દેવનો મહિમા કરીએ. આજના આ સબાસાના પાઠથી પ્રભુ દરેકને આશીર્વાદ કરો. આમેન. આવો ભલા આ સમય દરમિયાન આપણે આપણા મહેમાનોનો વિશેષ આભાર માનીશું કે તે આપણને એક સુંદર રીતે દેવના વચનો આપણા મધ્યે લાવ્યા, સબાસાના પાઠને સારી રીતે સમજાવ્યા છે અને આજનો સબાસાનો પાઠ જે છે આપણને વિશેષ આજના હાલના સમયની ગંભીરતાને આપણને દેખાડે છે. ત્યારે ફરી એકવાર હું તેઓનો આભાર માનીશ અને તમે દરેકનો આભાર માનું છું કે હમણાં સુધી તમે આ વિડીયોને જોઈ રહ્યા છો. ત્યારે પ્રભુ તમને વિશેષ આ વિડીયોને જોઈને જે આશીર્વાદ છે, તમારા જીવનમાં આનંદ છે, તમારા જીવનની મૂંઝવણનો એક ખુલાસો આપશે એ મને અપેક્ષા છે. એમની સાથે હું તમને વિનંતી કરીશ કે જ્યારે આ વિડીયો તમે જોઈ રહ્યા છો ત્યારે આ વિડીયોને લાઇક કરો અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને એમની સાથે આ વિડીયોને તમે બીજાઓને શેર કરો અને એમની સાથે જે બેલ આઇકન જે તમે જોઈ રહ્યા છો એને દબાવવાનું ભૂલશો નહીં. કેમ કે જ્યારે દબાવશો ત્યારે તમને નવા નોટિફિકેશન મળશે, જે નવા વિડીયો આવશે એનું તમે સૂચના તમને તરત મળી જશે. પણ જો તમારી કોઈક વાતચીત છે, સમસ્યા છે, કોઈ તમે જાણ કરવા માગો છો, ચર્ચા કરવા માગો છો તો કોમેન્ટમાં તમે લખો, એનો જવાબ અમે તમને આપીશું. પણ તમે વધુ અમારી સાથે જોડાઈને ચર્ચા કરવા માગો છો, વધુ માહિતી મેળવવા માગો છો તો તમે લખી શકો છો digital@gmail.com. આ મેલ પર તમે મેલ લખીને મોકલી શકો છો. અમે એનો જવાબ તમને ચોક્કસ આપીશું અને એમનું સમાધાન આપણે લાવી શકીએ છીએ. તો આવો આપણે આ સમય દરમિયાન આજના આ સબાસાના પાઠને પૂર્ણ કરતા વધીશું. ત્યારે આપણે છેવટની પ્રાર્થનામાં જોડાઈએ. આપણા બધે પાસ્ટર અલ્પેશભાઈ છે, હું વિનંતી કરીશ તે આપણને છેવટની પ્રાર્થનામાં દોરી જશે. આવો પ્રાર્થના કરીએ. અમારા પ્રેમાળ પરમેશ્વર, અમારા માટે પ્રભુજી જે અભ્યાસક્રમ આપ્યો, જે સાબાત અભ્યાસ આપ્યો એ માટે આભાર માનીએ છીએ. આજે પ્રભુ અમને સમજવા તેમજ સમજવા માટે શક્તિબળ તમે પૂરું પાડ્યું છે એ માટે આભાર માનીએ છીએ. અને આજે જ્યારે અભ્યાસ છે એ ઓનલાઈન માધ્યમથી જે દરેક વિશ્વાસુ લોકોને મળશે ત્યારે એ લોકો પણ આ અભ્યાસક્રમને જોઈને અને અભ્યાસ કરીને તમારા વચનો શીખી શકે અને આજના વચનોના મર્મ શીખી શકીએ એ માટે પ્રભુ દરેક વિશ્વાસુ લોકોને તમારા હાથ અંદર સોંપીએ છીએ. આ વિડીયો જોનાર દરેકને તમે આશીષિત કરજો. બાકીનો સમય તમારા હાથ અંદર સોંપતા આ વિનંતી ઈસુ ખ્રિસ્તના મધુર નામથી માંગીએ છીએ. આમેન. તો હાલો આપણે આ સમય રજા લઈશું. આવતા અઠવાડિયે ફરીથી એક નવા પાઠની સાથે, એક નવા મહેમાનોની સાથે અને એક દેવના વચનના નવા અભ્યાસમાં મળીશું. ત્યાં સુધી હું દેવની વિનંતી કરીશ પ્રભુ તમે દરેકને સુખમય, આનંદમય અને આશીર્વાદ અને સુરક્ષામાં રાખે એ જ હું પ્રભુને પ્રાર્થના કરીશ. આમેન.